નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સંસ્કૃત. આજનો આપણો ટૉપિક છે ઉપપદ વિભક્તિના પ્રયોગો. અભ્યાસ 3માં આ તમે જોઈ શકો છો, ઉપપદ વિભક્તિના પ્રયોગો. પહેલાં તો આપણે ઉપપદ વિભક્તિના પ્રયોગ એટલે શું છે સમજી લઈએ. વિભક્તિનો મતલબ બધાને ખબર છે, નામ, સંજ્ઞા એવો થાય. કોઈ પણ આપણે વાક્ય બનાવીએ ત્યારે વિભક્તિનો ઉપયોગ કર્યા વગર એ બની શકતું નથી. વિભક્તિનો ઉપયોગ આપણે ફરજિયાતપણે કરીએ તો જ વાક્યનો અર્થ એમાં રજૂ થતો હોય છે. જેમ કે એક વાક્ય એવું છે કે દેવદત્ત સવાર શાળા કલમ ભણવા સંસ્કૃત પુસ્તક લેખ લખે છે. આ રીતનું વાક્ય બોલું છું તો તમને એમાં કોઈ પ્રકારની સમજ પડતી નથી. કોણ સવારે શું ક્યાં કઈ જગ્યાએ શું લખે કંઈ ખ્યાલ આવતો નથી. વાક્યમાં કહેવાનો ભાવાર્થ આપણને સમજાતો. રામ રાવણ મારે છે તો રામ મારે છે કે રાવણ મારે છે, કે રામ અને રાવણ બંને મારે છે. પણ હું એમ બોલું કે રામ રાવણને મારે છે. બરાબર છે. વૃક્ષ પર્ણ પડે છે તો વૃક્ષ પડે છે કે પર્ણ પડે છે ખ્યાલ નથી આવતો. તો હું એમ બોલું વૃક્ષ પરથી પર્ણ પડે છે તો તમને ખ્યાલ આવે કે ભાઈ વૃક્ષ છે એમાંથી પાંદડું છૂટું પડીને નીચે પડે છે. તો અમુક પ્રત્યયોને તમારે વાક્યમાં ઉમેરવા પડે છે. આ પ્રત્યયો વગર વાક્ય પૂર્ણ થતું નથી. વાક્યનો અર્થ પણ આપણે ઉકેલી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જે પ્રત્યયો છે એને આપણે 7 વિભક્તિમાં વહેંચેલા છે. અને જે 8મી વિભક્તિ છે એ સંબોધન માટે, કોઈકને બોલાવવા માટે, કોઈકનું નામ લઈને એને બોલાવવા માટે આપણે સંબોધન વિભક્તિનો ઉપયોગ કરીએ છીએ. તો પહેલાં તો વિભક્તિ 7 છે. તેમાં જે પહેલી વિભક્તિ છે એમાં કર્તાનો ઉલ્લેખ હોય છે. જે કોઈ વ્યક્તિ જે કામ કરે છે એ વ્યક્તિનો ઉલ્લેખ એટલે કર્તાનો ઉલ્લેખ હોય છે. ને કર્તા જે કંઈ કામ કરે એ બીજી વિભક્તિમાં આવે છે. જેમ કે રાવણ પુસ્તક વાંચે છે, રામ જ્ઞાન આપે છે. રામ એ કર્તા છે, પુસ્તક એ કર્મ છે. રામ પુસ્તક વાંચે છે તો પુસ્તક એનું કર્મ થશે. રામ હાથથી લેખ લખે છે તો રામ એ કર્તા થયો, હાથ એનું સાધન થયું અને લેખ એનું કર્મ થયું. તો કોણ લેખ લખે છે તો રામ એ કર્તા થયું. શું લખે છે? લેખ એ કર્મ થયું. શેનાથી લખે છે? હાથથી, એનું સાધન થયું. શેના માટે લખે છે તો અધ્યયન માટે લખે છે. એ શેના માટે લખે છે એ એની ચોથી વિભક્તિ થાય. ટૂંકમાં કર્તાની પહેલી, કર્મ જે હોય એની બીજી, સાધનની ત્રીજી અને જેના માટે કામ કરે છે ચોથી થશે. જેનામાંથી એ કાર્ય કરે છે. રામ પુસ્તકમાંથી લેખ લખે છે તો પુસ્તક એની 5મી વિભક્તિ થશે. સંબંધ દર્શાવવા માટે હંમેશા 6ઠ્ઠી વિભક્તિનો ઉપયોગ થાય છે. કોઈ પણ જાતનો સંબંધ જો દર્શાવવો હોય, દશરથનો પુત્ર રામ વનમાં ગયો તો દશરથનો પુત્ર રામ, તો અહીંયા સંબંધ દર્શાવે છે એટલે એની 6ઠ્ઠી વિભક્તિ થશે. ટૂંકમાં 6ઠ્ઠી વિભક્તિને સમજવું હોય તો અત્યંત સરળ વસ્તુ છે. નોની નોના પ્રત્યે લાગ્યો હોય તો એ સંબંધ વિભક્તિ આવે. નો, ની, નું અને ના. અને જ્યારે સમય કે સ્થળ દર્શાવવાનું હોય ત્યારે 7મી વિભક્તિનો ઉપયોગ થાય છે. જેમ કે રામ સવારે શાળામાં અધ્યયન કરે છે તો સવાર અને શાળા એ બંને સમય અને સ્થળ બતાવે છે એટલે એ 7મી વિભક્તિ થશે. ત્યારબાદ આપણે
હવે આના જે ઉદાહરણો છે એ કેવી રીતે બને છે વિભક્તિ તે જરા જોઈ લઈએ. દેવદત્ત સવારે શાળામાં કલમથી ભણવા માટે સંસ્કૃતના પુસ્તકમાંથી લેખ લખે છે. તો દેવદત્ત અહીંયા કર્તા થશે, લેખ કર્મ થશે, કલમથી શેનાથી લખે છે? કલમથી. તો એ કરણ એટલે કે સાધન થશે. ભણવા માટે શેના માટે લખે? ચોથી વિભક્તિ થશે. પુસ્તકમાંથી લખે છે, પાંચમી વિભક્તિ થશે. અને સંસ્કૃતનું એ છઠ્ઠી વિભક્તિ થશે. સવારે અને શાળામાં બંને શબ્દ સાતમી વિભક્તિમાં આવશે. આ થયા એના સામાન્ય પ્રયોગો. આપણે આ ભણી ગયા છે. હવે આપણે એના વિશિષ્ટ પ્રયોગો જોવાના છે કે ભાઈ બીજી વિભક્તિ કર્મમાં જ વપરાય એવું નથી, એ સિવાય પણ બીજી વિભક્તિ વપરાઈ શકે. ત્રીજી વિભક્તિ કરણ હોય એટલે કે સાધન હોય ત્યારે જ વપરાય એવું નથી, એ સિવાય પણ એ વિભક્તિ વપરાય છે. તો એ આપણે અત્યારે જોવાના છે. તો એના હવે જે વિશિષ્ટ પ્રયોગો છે તે આપણે જોઈએ. પહેલાં તો બીજી વિભક્તિના વિશિષ્ટ પ્રયોગો છે એ આપણે જોઈ લઈએ. તો એની અંદર પહેલો શબ્દ છે પ્રતિ. જો પ્રતિ આવે અથવા વિના અથવા નિકષા, પરિતઃ, ઉભયતઃ અને અંતરા, આટલા જ્યારે શબ્દો આવે ત્યારે બીજી વિભક્તિ વપરાય. આટલા અવ્યય છે, આને અવ્યય કહેવાશે. આટલા અવ્યયો જ્યારે આવે ત્યારે બીજી વિભક્તિ થાય છે. તો પ્રતિ એટલે શું? તરફ. જ્યારે વાક્યમાં કશાક તરફ જવાનું હોય, બીજી વિભક્તિ આપણને ખબર છે કે કર્મ હોય એની જ આવે, એ શું કામ કરે છે એની બીજી આવે. પણ જો કોઈ જગ્યા તરફ જવાનું હોય, જેમ કે હું સરોવર તરફ જાઉં છું અથવા અનાગત વિધાતા સરોવર તરફ જાય છે, તો સરોવર એક તો ખરેખર સ્થાન છે, તો એની સાતમી આવી જોઈએ. પણ જ્યારે એના તરફ જવાનું હોય ત્યારે એની બીજી આવે. એમ તો સ્થાન હોય એટલે તમને એવું થાય કે તો આ તો સ્થાન છે, તો એની સાતમી આવવી જોઈએ. પણ એના તરફ જવાનું છે એટલે એની બીજી આવશે. જગ્યા ભલે છે પણ જ્યારે એના તરફ ગતિ કરવાની આવે ત્યારે એની બીજી આવે. વિના એટલે વગર. આ અવ્યય જ્યારે આવે ત્યારે પણ બીજી વિભક્તિ આવે. જ્ઞાનમ વિના ન મોક્ષ એવી રીતે બની શકે. નિકષા એટલે નજીક, જેની નજીક. જેમ કે મારા ઘરની નજીક ઉદ્યાન છે, તો મમ ગૃહમ નિકષા. ગૃહ એ સ્થાન છે, છતાં નિકષા હોવાને કારણે એની બીજી વિભક્તિ આવશે. પરિતઃ ચારે બાજુ. શાળા સ્થાન છે, છતાં પરિતઃ બાજુમાં આવ્યું હોવાથી શાલાયામ, શાલામ આવશે. અહીંયા શાલાયામને બદલે આપણે શાલામ લખીશું. અહીંયા જરા સુધારો કરી દેજો મિત્રો. શાલામ લખજો. શાલામ પરિતઃ વૃક્ષાઃ સંતિ. ઉભયતઃ તો માર્ગમ ઉભયતઃ. માર્ગમ ઉભયતઃ વૃક્ષાઃ સંતિ. ચોથામાં ચોક્કસપણે સુધારો કરજો. હું જ્યારે ફોટો પાડીને મોકલીશ ત્યારે તો સુધારો કરી જ દઈશ, પણ તમે હમણાં તાત્કાલિક શાલાયામને બદલે શાલામ કરવું. અને અંતરાનો મતલબ થાય વચ્ચે. અહીં અર્થ લખવાનો રહી ગયો છે. અંતરા એટલે વચ્ચે, કે ક્રીડાંગણની વચ્ચે સ્તંભ છે, તો ક્રીડાંગણમ અંતરા સ્તંભ અસ્તિ. માર્ગની ઉભયત એટલે બંને બાજુ. માર્ગની બંને બાજુ વૃક્ષો છે. ટૂંકમાં પ્રતિ, વિના, નિકષા, પરિતઃ, ઉભયત, અંતરા આટલા અવ્યયો આવે ત્યારે એની સાથે બીજી વિભક્તિ જ મૂકવી. આ રીતના એના વિશિષ્ટ પ્રયોગ છે બીજી વિભક્તિનો. હવે આપણે ત્રીજી વિભક્તિનો વિશિષ્ટ પ્રયોગ જોઈશું કે સહ, સાર્ધમ, સાકમ, સમમ. આ બધા જે અવ્યયો આવે એની સાથે ત્રીજી વિભક્તિ આવે છે. તો ત્રીજી વિભક્તિ અહીંયા આપણે જોઈએ તો અનાગત વિધાતા, એનો મતલબ સાથે થાય. તો અનાગત વિધાતા પરિજનીને આપણે જ્યારે પાઠમાં આવેલું ત્યારે મેં તમને થોડું સમજાવેલું. અહીંયા તમને ખ્યાલ આવશે કે ત્રીજી વિભક્તિ ક્યારે આવે. તો અનાગત વિધાતા પરિજનેન એટલે પરિવાર સાથે બીજા જળાશયમાં જાય છે, એટલે સહની સાથે ત્રીજી વિભક્તિ આવી. અહીંયા બાલહ મિત્રૈ સમમ, મિત્રો સાથે, પણ અહીંયા બહુવચન છે એટલે બહુવચનની વિભક્તિ આવી મિત્રૈ. અહમ જનન્યા સાકમ શાલામ ગચ્છામિ, હું માતાની સાથે શાળાએ જાઉં છું.
અહીંયા જનન્યા છે એટલે ત્રીજી વિભક્તિ, ઈકારાંતની ત્રીજી વિભક્તિ જનન્યા થશે. આ તમે 9મા ધોરણમાં ઈકારાંત, ઉકારાંત, અકારાંત આ બધું શીખી ગયા છો. તો એ ઈકારાંતની વિભક્તિ છે જનની, એનું જનન્યા થયું છે ત્રીજી વિભક્તિ. કાષ્ઠખંડ એટલે લાકડાનો ટુકડો જળ પ્રવાહ સાથે સમુદ્રને મેળવે છે. બરાબર છે. જ્ઞાને ન, વિના ન મોક્ષ. તમને એમ થતું હશે વિના પાછું આવ્યું. હા મિત્રો, વિના એ બીજી, ત્રીજી અને પાંચમી વિભક્તિમાં આવે છે. વિના શબ્દ બીજી, ત્રીજી અને પાંચમી વિભક્તિમાં આવે છે. અલમ એટલે રહેવા દો. અલમ શંકયા, શંકા કરવાનું રહેવા દો. અલમ વારણેન એટલે કે રોકવાનું રહેવા દો. હવે અહીંયા ટૂંકમાં સહ સાર્ધમ સાકમ સમમ, અલમ અને વિના આટલા અવયવો સાથે ત્રીજી વિભક્તિ થાય છે. અલમનો મતલબ થાય રહેવા દો, વિનાનો મતલબ થાય વગર. તો આ થઈ તમારી તૃતીયા વિભક્તિ. હવે આપણે જોઈશું ચતુર્થી વિભક્તિ, એનો વિશિષ્ટ પ્રયોગ. આપણને તો ખબર છે કે કોઈના માટે કંઈ કામ કરવાનું હોય તો જ ચોથી વિભક્તિ થાય છે, પણ અહીંયા એવું નથી. અહીંયા આટલા અવયવો આવે તો ચોથી વિભક્તિ આવે. તો મિત્રો જુઓ, નમઃ, સ્વસ્તિ, સ્વાહા આ 3 અવયવ સાથે ચોથી વિભક્તિ આવે. ગણેશાય નમઃ, શારદાય નમઃ, સરસ્વત્यै નમઃ, ગુરવે નમઃ, તુભ્યમ નમઃ, તસ્મૈ દેવાય નમઃ, તસ્યૈ દેવ્યૈ નમઃ. આ બધા છે ચોથી વિભક્તિના શબ્દો છે. ચોથી વિભક્તિના શબ્દો જ્યારે આવે ત્યારે અહીંયા સાથે નમઃ આપ્યું છે. તો ચોથી વિભક્તિ એટલા માટે છે કારણ કે અહીંયા બાજુમાં નમસ્કાર, જેને નમસ્કાર કરવાના હોય એની ચોથી વિભક્તિ. આપણે જ્યારે શ્લોક બોલીએ છીએ તસ્મૈ શ્રી ગુરવે નમઃ, બરાબર છે, આપણે બધા ગુરુવે ગુરુવે બોલતા હોય છે, પણ એવું નથી. ચોથી વિભક્તિ આવશે ગુરવે નમઃ, એટલા માટે અહીંયા ગુરવે આપ્યું છે. તો સ્વસ્તિ એટલે કલ્યાણ થાવો, એની સાથે પણ ચોથી વિભક્તિ આવે. જેમ કે પુત્રાય સ્વસ્તિ, પુત્રનું કલ્યાણ થાવો. જનેભ્ય સ્વસ્તિ, લોકોનું કલ્યાણ થાવો. બહુવચન છે એટલે વિભક્તિ બહુવચનમાં પણ આ નિયમ લાગુ પડે છે. પછી અગ્નયે સ્વાહા, અગ્નિ કોઈક વસ્તુને હોમવાની હોય ત્યારે આપણે આ શબ્દ બોલીએ છીએ સ્વાહા. અગ્નયે સ્વાહા, બરાબર, અગ્નિને હોમવાની વસ્તુ છે એટલે અગ્નયે સ્વાહા. તો મિત્રો જ્યારે આટલા શબ્દો આવે ત્યારે તો ખરું જ, પણ એક નોંધ યાદ રાખજો. કદાચ તમને પરીક્ષામાં પૂછાય કે કોઈકને કંઈક કહેવાનું હોય અથવા તો કોઈકને કંઈક આપવાનું હોય ત્યારે પણ તે સંજોગોમાં પણ ચોથી વિભક્તિનો ઉપયોગ થાય છે. જેમ કે બાલક જનકાય કથયતિ, બાળક પિતાને કહે છે. જનક એટલે પિતા, પિતાને કહે છે. નૃપ ભિક્ષુકાય કથયત, નૃપ એટલે કે રાજા, ભિક્ષુકાય, ભિક્ષુકાય એટલે ભિક્ષુકને દાનમ દદાતી, દાન આપે છે. તો એવા સંજોગોમાં પણ આ નિયમ તમારી ચોપડીમાં નથી, પણ આ કોઈક વાર પરીક્ષામાં પૂછાય એટલા માટે મેં નોંધ તરીકે આ તમને કીધું છે. તમને આ નિયમ પાઠમાં પણ દેખાશે. આ થઈ તમારી ચોથી વિભક્તિનો વિશિષ્ટ પ્રયોગ. ચોથી વિભક્તિનો વિશિષ્ટ પ્રયોગ અહીંયા છે. હવે આપણે જોઈશું પંચમી વિભક્તિનો વિશિષ્ટ પ્રયોગ. પંચમી વિભક્તિ એમાં ઋતે, વિના, પ્રભૃતિ, બહિ આટલા 4 છે એ અવયવ આવે છે. એ પાંચમી વિભક્તિમાં આવે છે. તો પહેલું છે ઋતે એટલે સિવાય. સંતોષાત એ પાંચમી વિભક્તિની સાથે આવ્યો ઋતે ન સુખમ. સંતોષ સિવાય સુખ નથી. જીવનમાં તમે સંતોષ મેળવી લો એટલે તમને બધું સુખ મળી જાય. સંતોષાત ઋતે ન સુખમ. વિના કારણાત દુર્ઘટના ન ભવતી, કારણ વગર દુર્ઘટના થતી નથી. મિત્રો વિના શબ્દ એ 2, 3 અને 5 આ 3 વિભક્તિ સાથે આવશે. બીજી, ત્રીજી અને પાંચમી. ખાલી જગ્યા વિના ખાલી જગ્યા દુર્ઘટના ન ભવે તો કારણાત શબ્દ મૂકવો પડે. ત્રીજું છે પ્રભૃતિનો મતલબ થશે થી માંડીને.
બાળપણથી માંડીને તે મારો મિત્ર છે. બાલ્યાત પ્રભૃતિ સહ મમ મિત્ર અસ્તિ. બાળપણથી માંડીને તે મારો મિત્ર છે. એ નીચે જો વિદ્યાર્થીઓ, બાલ્યાવસ્થાયા, એની નીચે વાક્ય આપ્યું છે બાલ્યાવસ્થાયા. અવસ્થા છે, આકારાંત છે, એટલે યાહ પ્રત્યે લાગ્યો છે, ત પ્રત્યે લાગ્યો નથી. બાલ્યાવસ્થાથી તે મૂંગો છે. બાલ્યાવસ્થાથી તે મૂંગો છે. તો સ્થાયા, અહીંયા પાંચમી વિભક્તિ આવી છે. બાલ્યાવસ્થાયા પ્રભૃતિ શબ્દ ઉમેરું છું અહીંયા. બાલ્યાવસ્થાયા પ્રભૃતિ સમુકઃ, એ પ્રભૃતિ શબ્દ મિત્રો ઉમેરી દેજો. બાલ્યાવસ્થાયા પ્રભૃતિ સમુકઃ અસ્તિ. બહિઃ એટલે બહાર. નગરાત બહિઃ એકઃ મંદિરઃ અસ્તિ. નગરની બહાર એક મંદિર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાંચમી વિભક્તિ થઈ છે. આ પાંચમી વિભક્તિમાં આટલા પ્રત્યયો, આટલા અવ્યયો આવે તો એ પાંચમી વિભક્તિ બનશે. હવે આપણે છેલ્લી ષષ્ઠી વિભક્તિ તરફ જઈએ. તો એમાં કયા કયા પ્રત્યયો આવી શકે? તો કૃતે, અગ્રે, પુરતઃ, આટલા અવ્યય સાથે ષષ્ઠી વિભક્તિ આવે છે. એમ તો ષષ્ઠી વિભક્તિ મેં તમને કીધું તેમ કે ફક્ત સંબંધ બતાવે છે, એ તો ખરું જ, પણ સાથે આટલા સંજોગોમાં પણ ષષ્ઠી વિભક્તિ આવી શકે. કૃતે, અગ્રે અને પુરતઃ, એનો અર્થ જોઈ લે. કૃતે એટલે માટે, અગ્રે એટલે આગળ, અને પુરતઃ એટલે સામે. પરોપકારસ્ય કૃતે સહજીવતી, પરોપકાર માટે તે જીવે છે. અગ્રે આગળ, રામસ્ય અગ્રે સીતા ચલતી, રામની આગળ સીતા ચાલે છે. પુરતઃ ખાલી જગ્યા, પુરતઃ એટલે સામે. સજ્જનસ્ય ખાલી જગ્યા દુર્જન ભવતી, એ રીતે પણ પૂછાઈ શકે. તો અહીંયા પુરતઃ આવશે. સજ્જનની સામે દુર્જન ઊભો રહી શકતો નથી. તો આ રીતે છઠ્ઠી વિભક્તિ, આ ત્રણ અવ્યયો આવે એની સાથે પણ છઠ્ઠી વિભક્તિનો ઉપયોગ થાય છે. તો આ તમારી થઈ ષષ્ઠી વિભક્તિ. એટલે ફક્ત એવું નથી કે સંબંધ બતાવે ત્યારે ષષ્ઠી વિભક્તિ આવે, જ્યારે આટલા અવ્યય આવે ત્યારે પણ ષષ્ઠી વિભક્તિ આવે. તો આ એના થયા ઉપપદ વિભક્તિના પ્રત્યયો. ઉપપદ, એની બાજુમાં કોઈ પદ આવેલું હોય તો એની સાથે વિભક્તિ બદલાઈ જાય છે. તો સામાન્ય નિયમો પણ યાદ રાખવાના છે અને વિશિષ્ટ નિયમો પણ યાદ રાખવાના છે. તો સામાન્ય અને વિશિષ્ટ નિયમો સાથે જે કંઈ નિયમો છે એ નિયમોને ધ્યાનમાં રાખીને અહીંયા આ ખાલી જગ્યાઓ અને જે કંઈક વિભક્તિનો ઉપયોગ કરીને જે કંઈ પરિચય કરાવવાનો છે, આવા ત્રણ અહીંયા મેં તમને તમારા સ્વાધ્યાય માટે આપ્યું છે. તેમાં આપણે જોઈએ મિત્રહી ખાલી જગ્યા સમમ પાઠશાલા ગચ્છ. તો અહીંયા મિત્ર છે એનું મિત્રહી તમને પરીક્ષામાં આ રીતે પૂછાઈ શકે. પણ અહીંયા મિત્ર આપ્યું છે ને બદલે તમને ત્રણ ઓપ્શન આપે. હવે અહીંયા સામાન્ય નિયમ છે, જુઓ, ખાલી જગ્યા સમાચાર, બરાબર. ધર્મ સમાચાર, ધર્મ કર. શું કર? તો ધર્મ કર. ખાલી જગ્યા નિકસ આવે છે એટલે કુપમ આવશે. પછી ખાલી સમરે શું? સમર એટલે કે આપણું યુદ્ધભૂમિ. યુદ્ધભૂમિમાં, બરાબર, યુદ્ધમાં તું ભીમ થા. કોણ થા? તો ભીમ થા. તો અહીંયા સામાન્ય નિયમ છે. અહીંયા બધી વિભક્તિઓ ઓળખાવાની છે, તો મેં ઓળખાવી દીધી છે. જો માર્ગે એટલે માર્ગમાં કોઈક દુર્ઘટના પણ થાય છે, તો અહીંયા સાતમી વિભક્તિ આવશે. માર્ગે એટલે સાતમી. દેશાંતરમ એ બીજી છે. પઠનેન એ ત્રીજી છે. અને આશંકયા એ પણ ત્રીજી છે. આ જે ખાલી જગ્યાઓ છે એ જરા જોઈ લઈએ. શ્રી ખાલી જગ્યા નમઃ તો ગણેશાય. ખાલી જગ્યા અંતરા નદ્ય પ્રવંતી, તો નગમ એટલે પર્વતની વચ્ચે નદી વહે છે. તો નગમ કેમ આવશે? કારણ કે અંતર આવ્યું. ખાલી જગ્યા સ્વાહા, મેં તમને આગળ જણાવી દીધું. અગ્નયે સ્વાહા. અગ્નિ એ ઈકારાંત છે એટલે એની સાથે યે પ્રત્યય લાગશે. ઈકારાંત છે. જેમ કે કવિ તો કવયે, મુનિ તો મુનયે, તેવી રીતે અગ્નિ તો અગ્નયે. ખાલી જગ્યા ઋતે ન સુખમ, જ્ઞાનાત ઋતે ન સુખમ. સ ખાલી જગ્યા પ્રવૃત્તિ મમ મિત્ર, બાલ્યાત પ્રવૃત્તિ મમ મિત્ર. ખાલી જગ્યા કૃતે જીવતી, સંસ્કૃતસ્ય કૃતે જીવતી, કારણ કે કૃતે સાથે છઠ્ઠી વિભક્તિ આવે. પુરતઃ સાથે છઠ્ઠી વિભક્તિ આવે. માતુહુ એ છઠ્ઠી વિભક્તિ છે. અલમ ખાલી જગ્યા, અલમ ખાલી જગ્યા. તો અહીંયા વિવાદેન, અલમ
સાથે તેથી વિભક્તિ આવે. અલમ એટલે કે રહેવા દો, વિવાદ કરવાનું રહેવા દો. તો આ રીતે આટલી વિભક્તિઓ સાથે અહીંયા જે એના અવ્યય છે આપ્યા છે, અને એ રીતે તમને આ જે પ્રશ્ન 3 છે એ પ્રમાણે જ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. આ ઉપરના 2 પ્રશ્નો છે એ તમારી જે વિભક્તિ છે એ તમને યાદ આવે એટલા માટે આપ્યા છે. તો મિત્રો આ લખી લેવું. આ બધા જ પાના તમારે લખવાના છે, દરેકે દરેક પાના. આ પેજ નંબર 1 આ અભ્યાસ 3 છે મિત્રો, એનું આ પેજ નંબર 1, પેજ નંબર 2, પેજ નંબર 3, પેજ નંબર 4, પેજ નંબર 5, પેજ નંબર 6 અને આ પેજ નંબર 7. આ 7 પેજ તમારે લખવાના છે. અને આ જે છે તમને ગૃહ કાર્ય માટે મેં આપ્યું છે એ હું તમને ફોટો મોકલી આપીશ, અને આ પણ તમારે ગૃહ કાર્ય કરવાનું છે. તો આ 2 તમારા ગૃહ કાર્ય છે અને આગળનું તમારે લખવાનું છે. આ બધું સોલ્વ મેં કરી દીધું છે, અને આ 2 વસ્તુ છે તમારે જાતે સોલ્વ કરવાની છે. કોઈ પણ બાબત સમજ ન પડી હોય, કોઈ પણ નિયમ સમજણ ન પડ્યો હોય તો તમે મને મેસેજ અથવા કોલ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અસ્તુ.